આજે આપણે આ સત્રનો સિલેબસનો આમ તો કહીએ તો લાસ્ટ યુનિટ નંબર 6 ધ બ્લુ ક્રોસ એનો રીડ 1 છે ધ બ્લુ ક્રોસ એ જોઈશું. બહુ જ સરસ પાઠ છે. તમે લોકો CID, ક્રાઇમ પેટ્રોલ એવી બધી સિરિયલ્સ જોતા હશો મારા ખ્યાલથી, તો તમને મજા આવી જાય ને આમ જાણે આપણે જાસૂસ હોય ને આમ ખૂનીને ગોતતા હોય એવા પ્રકારની ક્રાઇમ સ્ટોરી છે. અને એના ક્રાઇમ સોલ્વર છે ફાધર બ્રાઉન, એના વિશેનો આખો પાઠ છે. રાધર એના વિશેનો તો ન કહેવાય, ધ બ્લુ ક્રોસ એટલે બ્લુ કલરનો એક ક્રોસ હોય છે, ખૂબ જ પવિત્ર માનવામાં આવે ખ્રિસ્તી ધર્મમાં ક્રોસને. એવો એકદમ બ્લુ કલરનો હીરા જડેલો બહુ જ કિંમતી એવો ક્રોસ છે. અને એ ક્રોસ છે એ ચોરાઈ જાય છે, અને એ કેવી રીતે પાછો મેળવે છે. એ ક્રોસ છે એ ખૂબ જ કિંમતી હોય છે. શું કામ કિંમતી હોય છે એનું પણ એક કારણ છે, કારણ કે એ ચર્ચમાંથી ચોરાઈ ગયેલો હોય છે. અને એ કેવી રીતે પાછો મળે છે એની પાછળનું શું કારણ હોય છે એ બહુ સારી રીતે અહીંયા સ્ટોરીમાં વણી લીધેલું છે. મુખ્ય પાત્ર છે 3 જ. વેલેન્ટિન, એક નામ છે વેલેન્ટિન, એ છે એકદમ ફેમસ પેરિસિયન ડિટેક્ટિવ. એ પેરિસનો ડિટેક્ટિવ હોય છે, એનું નામ છે વેલેન્ટિન, એ એક પાત્ર છે. બીજું પાત્ર છે ફાધર બ્રાઉન, એ ફાધર હોય છે ચર્ચના. અને ત્રીજું પાત્ર છે ફ્લેમ્બો, એ ચોર હોય છે, જેણે ક્રોસ ચોર્યો હોય છે. આ ત્રણેય વચ્ચેની વાતચીત છે એ આવે છે. વેલેન્ટિન, અ ફેમસ પેરિસિયન ડિટેક્ટિવ, કમ્સ ટુ લંડન. પેરિસનો એક જ ખૂબ જ જાણીતો એક ડિટેક્ટિવ હોય છે, જાસૂસ હોય છે, જેનું નામ છે વેલેન્ટિન. એ લંડન આવે છે ઓન ધ ટ્રેલ ઓફ એન ઇક્વલી નોટોરિયસ ફ્લેમ્બો થીફ, ધેટ ઇઝ ફ્લેમ્બો. નોટોરિયસ એટલે કુખ્યાત, ફેમસ એટલે વિખ્યાત, એટલે એ એકબીજાના વિરુદ્ધાર્થી થશે મિત્રો. કે ફેમસ હોય તો એનું વિરુદ્ધાર્થી શું થાય? નોટોરિયસ થાય. અને એકબીજાના જે વિરુદ્ધાર્થી છે એ તમને મેં કહી દીધા છે, એટલે તમને કદાચ પૂછાય તો. અને જો સમાનાર્થી પૂછાય તો ફેમસ એટલે વેલ નોન, જાણીતું. હવે એ વેલેન્ટિન છે એ કોની શોધમાં આવે છે? ઓન ધ ટ્રેઇલ ઓફ. ટ્રેઇલ એટલે શોધ કરવી. કોની શોધ? તો કે ઇક્વલી નોટોરિયસ ફ્રેન્ચ થીફ ફ્લેમ્બો. એના જેટલો જ કુખ્યાત ફ્રેન્ચનો થીફ હોય છે, ફ્રાન્સ દેશ છે એનો થીફ હોય છે ફ્લેમ્બો, એની શોધમાં એ આવે છે. વેલેન્ટિન નોટિસિસ ધ સ્મોલેસ્ટ ડિટેલ્સ વેરી ક્લિયરલી. વેલેન્ટિનની ટેવ હોય છે કે એ નાનામાં નાની વિગત છે એ ખૂબ જ સ્પષ્ટતાથી, ખૂબ જ ઝીણવટભરી રીતે ધ્યાન આપતો હોય છે. He has the extraordinary ability to place himself in the shoes of the criminal he is searching for. એનામાં એવી આવડત હોય છે, એબિલિટી હોય છે, એકદમ વધારે કહી શકાય એવી, કે એ પોતે જે ક્રિમિનલને એટલે કે ખૂનીને, જેણે અપરાધ કર્યો છે, ખૂની તો ન કહી શકાય, જે અપરાધી છે એની જગ્યાએ પોતાને મૂકી અને એક એક વિગત એ બહુ સારી રીતે તપાસે એવી એનામાં એક આવડત છે. થેન્ક્સ ટુ ધીસ સેન્સ. અને એનામાં જે આ સેન્સ છે, સમજ છે, એના આભારે જ વેલેન્ટિન નોટિસીસ અ સિરીઝ ઓફ વેરી સ્ટ્રેન્જ ક્લૂઝ લેફ્ટ બિહાઇન્ડ બાય અ કપલ ઓલ્ડ પ્રીસ્ટ. અને આ જે વેલેન્ટિનની આ જે સમજ છે એના આધારે જ, એના આભારે જ વેલેન્ટિન છે એ બે જે વૃદ્ધ પ્રીસ્ટ હોય છે એના દ્વારા એણે જે ક્લૂ મૂકેલા હતા, જે એને ચિહ્નો મૂકેલા હતા પોતાની પાછળ, એ ચિહ્નો પકડીને જ ચોર સુધી પહોંચે છે. એઝ એ રિઝલ્ટ હી મેનેજીસ ટુ ફોલો ફ્લેમ્બોસ ટ્રેલ અરાઉન્ડ લંડન. અને એના કારણે જ, એના પરિણામે જ ફ્લેમ્બોનું જે પગેરું છે, ટ્રેલ એટલે શોધ, પગેરું, એને પકડવા માટે લંડન સુધી એ આવી રીતે જ ગયો હતો. When he sits in a quiet restaurant, he finds salt in the sugar bowl. જ્યારે એ પગેરું શોધતા એક રેસ્ટોરન્ટમાં શાંતિથી બેઠો હતો ત્યારે એણે જોયું કે સુગર બોલ છે, એટલે કે ખાંડનો જે બોલ છે, બોલ એટલે વાટકો, કટોરી, એમાં
મીઠું છે. ધ વેઇટર સસ્પેક્ટ્સ વન ઓફ ધ ટુ ઓલ્ડ પ્રિસ્ટ. જ્યારે એણે આ બાબતમાં વેઇટરને પૂછ્યું ત્યારે વેઇટર છે એણે જે બે વૃદ્ધ સાધુ આવેલા હતા એમાંથી એકની તરફ શંકા કરી. who had come there earlier in the day. જે અગાઉ એ સ્થળે રેસ્ટોરન્ટમાં આવી ગયેલા હતા. one of the priests placed soup on the restaurant walls. એમાંથી એક પ્રિસ્ટ એક સાધુએ રેસ્ટોરન્ટની દિવાલ ઉપર સૂપ ફેંકો તો. સ્પ્લેશ્ડ એટલે આમ જોરથી પછાડવું, ફેંકવું. વેલેન્ટિન કન્ટિન્યુઝ ટુ ફોલો ધેર ટ્રેલ્સ વાયા માર્કેટ સ્ટોલ. વેલેન્ટિન પછી ધીમે ધીમે એનું પગેરું ગોતતા ગોતતા ક્યાં પહોંચે છે તો કે માર્કેટ સ્ટોલમાં પહોંચે છે. એન્ડ અ રેસ્ટોરન્ટ વિથ અ બ્રોકન વિન્ડો. અને પછી ત્યાંથી આગળ જતા એને ફરીથી રેસ્ટોરન્ટ મળે છે કે જેની બારી છે એ તૂટેલી હોય છે. ધ પ્રિસ્ટ હેડ અપસેટ ધ એપલ્સ ઇન ધ માર્કેટ સ્ટોલ. જ્યારે એ પૂછે છે ત્યારે આ પ્રિસ્ટ છે એણે માર્કેટ સ્ટોલમાં જે ફળોની દુકાન હોય છે એમાં એપલ્સ છે, સફરજન છે, એ આડાવડા કરી નાખ્યા હોય છે. એન્ડ હેડ ચેન્જડ પ્રાઇસ લેબલ્સ ઓફ ઓરેન્જીસ એન્ડ નટ્સ. અને એણે જે ઓરેન્જ, સંતરા અને નટ્સ એટલે સૂકા મેવા હોય છે એની ભાવના જે કિંમતો લખેલી હોય એ પણ ફેરવી નાખ્યા છે.